કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે। આ વાત ઉત્તર પ્રદેશના બારાબંકીના કોંગ્રેસના સાંસદ તનુજ પુનિયાએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર કરી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી દિવસોની અંદર અયોધ્યા જવાના છે અને અયોધ્યામાં રામ મંદિરની અંદર રામલલ્લાના દર્શન કરવા પણ જવાના છે। આ વાતને કારણે રાજકારણની અંદર તો ગરમાટો આવી ગયો છે, પરંતુ ધર્માચાર્યો પણ વિરોધનો સૂર રેલાવી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે। આ વાત ઉત્તર પ્રદેશના બારાબંકીના કોંગ્રેસના સાંસદ તનુજ પુનિયાએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર કરી। કોંગ્રેસના સાંસદે એવું કીધું કે અયોધ્યાની અંદર સંસદીય સમિતિ આવી રહી છે અને એમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ પણ સામેલ છે, કારણ કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષ નેતા છે અને 23 જાન્યુઆરીએ સંસદીય સમિતિનું અયોધ્યામાં આગમન થવાનું છે। એ પછી તનુજ પુનિયાએ એવું કીધું કે રાહુલ ગાંધી અયોધ્યા રામ મંદિરની અંદર રામલલ્લાના દર્શન પણ કરવાના છે। એમણે એવું કીધું કે રાહુલ ગાંધીએ પોતે જ અગાઉ એવું કીધું હતું કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિરનું કામ અધૂરું હતું, એટલે તેઓ પૂજા માટે નહોતા આવી શક્યા, પરંતુ હવે જ્યારે મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, ધ્વજા અને શિખર પણ સ્થાપિત થઈ ગયા છે, તો હવે આવવામાં વાંધો નથી। એટલા માટે રાહુલ ગાંધી રામલલ્લાના દર્શન કરવા માટે આવવાના છે। હવે જ્યારે આ વાતની ચર્ચા શરૂ થઈ એટલે રાજકારણની અંદર તો ગરમાટો આવી જ ગયો, કારણ કે અત્યાર સુધી રાહુલ ગાંધી અયોધ્યા રામ મંદિરનો વિરોધ કરતા હતા એવી જ એક ઇમેજ ઊભી થતી હતી અને એમણે ઘણી બધી વાતો બી કરી હતી, એ હું તમને કહું છું પાછળ। પણ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તો એવું કહી દીધું કે રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશ નહીં આપવો જોઈએ, કારણ કે રાહુલ ગાંધી હિન્દુ નથી। એમણે એમ કીધું કે હું ટ્રસ્ટ અને મંદિરના લોકોને વિનંતી કરું છું કે રાહુલ ગાંધીને મંદિરની અંદર ઘૂસવા દેવામાં નહીં આવે। હવે સવાલ એ ઊભો થાય છે કે અચાનક કોંગ્રેસને રામ કેમ યાદ આવી ગયા? કારણ કે જે રામને રાહુલ ગાંધી કાલ્પનિક કહેતા હતા, વૈજ્ઞાનિક અને ઐતિહાસિક કોઈ પુરાવો નથી એવી વાત કરતા હતા। રાહુલ ગાંધીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને નાચ ગાનનો કાર્યક્રમ કીધો હતો। એવું કીધું હતું કે મંદિરની અંદર જે સ્થાપિત પ્રતિમાઓ છે એમાં કોઈ પાવર નથી, એટલે કોઈ શક્તિ નથી, અને એવી વાત રાહુલ ગાંધીએ કરી હતી। તો એકદમ રામ રસ કેમ જાગી ગયો છે? તો એની પાછળ જાણકારોનું કહેવું એમ છે કે આ રામ રસ જાગવા પાછળનું કારણ ચૂંટણી છે। કારણ કે ઉત્તર પ્રદેશની અંદર 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસનું ફોકસ હવે હિન્દુત્વ તરફ ફેરવવામાં આવી રહ્યું છે। એનો આ એક ઇશારો છે, કારણ કે હિન્દુત્વ વિરોધી વિચારધારા અને રામ મંદિર વિશે રાહુલ ગાંધીના વિચારોને કારણે કોંગ્રેસમાં પણ આંતરિક મતભેદો હતા અને ગુજરાતના કેટલાક મોટા નેતાઓ રાહુલ ગાંધી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહોતા ગયા એટલા માટે રાજીનામા આપી દેવાના કિસ્સા બી બનેલા છે। તો આ રાહુલ ગાંધી અને કોંગ્રેસની જે રામ વિરોધી છબી છે એમાંથી બહાર આવવા માટે આ એક પ્રયાસ છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। અને ઉત્તર પ્રદેશની ચૂંટણી છે એ બધી જ પાર્ટીઓ માટે રામ ભરોસે છે, કારણ કે રામના નામે બધા ચૂંટણી લડવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।